जय जोहार, जय आदिवासी, जय भील प्रदेश। मारू नाम वरसिंह गणावा, રહેવાસી छेजावाड़ा, तहसील भादरा, जिला अलीराजपुर। मैं हरिया समाज का काम कर रहा हूँ। समाज का हम देखो खरेखर अपना व्यक्ति में समझण और गणित केम के व्यक्ति ने अंदर में समझण काम बुराई ज्यादा खरेखर આપણે છોરાને ભણાવવા માટે ગતિવિધિ આપણને કેમ કે મજદૂરી કરવા માટે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, इंदौर, भोपाल, राजस्थान, बेंगलोर, कलकत्ता अपना पूरा समाज रात ने दिवस मजदूरी तो मजदूरी में दुखी व्यक्ति ऊपर अपना व्यक्ति ने શું કરવું જોઈએ, શું ધંધો જોઈએ આપણા વ્યક્તિને કમ સે કમ દેખો આપણા વ્યક્તિને અહીંથી મોબાઈલ કમ સે કેવડી ગામમાં કમ સે કમ વધારે નહીં પણ કમ સે કમ 2000 તો મોબાઈલ હોगा। તો આજ વ્યક્તિ કને કોઈ આજ મોબાઈલ સુધારવા માટે બજારમાં જઈ રહ્યા, થોડું बहुत કામ કરવા માટે બજારમાં જઈ રહ્યા। મોબાઈલ સુધારવા માટે કોઈ આપણી કને મોબાઈલ સુધારવાની દુકાન નથી, આપણી કને કોઈ કરિયાણાની દુકાન નથી, આપણી કને 10 રૂપિયાનું કામ કરવા માટે મોબાઈલ બગડ્યું હોય તો 10 રૂપિયાના બદલામાં 300 રૂપિયા આપણે મોબાઈલના આલી રહ્યા। થોડું શું કામ કરવા માટે ખાલી આંગળીનો ઈશારો છે, આંગળીના ઈશારા પર આપણને 300 રૂપિયા આલવા પડી રહ્યા। કેમ આલવા પડે? આપણી વ્યક્તિ કને સમાજમાં જાણ નથી, આપણામાં ગતિવિધિ નથી, આપણામાં સમજણ લેવા માટે કોઈ પાસે દુકાનનો ધંધો હોવો જોઈએ, કોઈ પાસે આજ દુકાનમાં વ્યક્તિ દુકાનનો ધંધો આપણા ગામની અંદરમાં દુકાન છે તો દુકાન ઉધાર કરીને તો બીજી દુકાને ચલ્યા જશે લેવા। તો ગામની દુકાન છોડીને બીજાની દુકાનમાં જાશું તો આપણા ગામના વ્યક્તિનો ઉપયોગ નથી થવાનો। તો આપણને આજ ભગત બી બનેલા છે, ઘણા ખરા ભગત બનેલા। તો ભક્તિની અંદરમાં બી કેમ કે મને 25 સાલ થયા ભક્તિની અંદરમાં, તો ભક્તિની અંદરમાં ખરેખર અમુક ઘણા દખાણા જોવા જાય છે, ભજન મળે છે, કાર્યકર્તા જાય છે, કયા ઠેકાણે જાય, હર ગામની અંદરમાં અમને ખુદને ખબર નથી કેટલા ગામમાં અમે જઈએ છીએ, આવીએ છીએ। તો વ્યક્તિની અંદરમાં ભક્તિની અંદરમાં બી એમ કે આનો સમાજ આજ કે રામદેવજીના છે, આ હમ આજ માતાજીના છે, આજ કોઈ વ્યક્તિ કે ખોડિયારના છે, કોઈ ભક્તિની અંદરમાં બી પટેલા છે। એ भक्ति से भक्ति आज कोई व्यक्ति कही सके भक्ति ने अंदर में गतिविधि नहीं जानी थी। भक्ति कोई व्यक्ति ने गुरु भी नहीं। अमुक व्यक्ति के हूँ 15 साल की भक्ति करूँ, अमुक व्यक्ति के मैंने 20 साल થઈ જાય भक्ति करवा। तो भक्ति ने शू उपाय से भक्ति ने अंदर में शू गतिविधि से भक्ति केम करवी पड़े, भक्ति ने अंदर में केम आपने भक्ति ने अंदर में पूजा पाठ करवी पड़े। तो अपना व्यक्ति ने समझण केम के अपना व्यक्ति ने बुराई साची કેમ કે આજ ભગત થાય ને બટી રહ્યા ભગત કે આજ ઇના ભગત આજ આવશે તો હમ નથી જવાના। કેમ કે ભક્તિ આજ આની અંદરમાં શિવ શક્તિ એક જ છે, ગમે એની ભક્તિ કરશો તમે, કેમ કે ભક્તિની અંદરમાં બટેલા છે। આજ દેખો ભક્તિની અંદરમાં કમ સે કમ આપણું દેખો ભક્તિની અંદરમાં જો બી વ્યક્તિ આજ આપણા સમાજને કોઈ સુધારવાનો નથી, સમાજની અંદરમાં આજ અમુક વ્યક્તિ आज અત્યારે કોઈ સરકાર કોઈ भी आज से कांग्रेस હતી, बीजेपी હતી तो कम से कम आ व्यक्ति के दारू बकरा कटरा तो कम से कम 1000 पब्लिक भेगी थी, 1000 पब्लिक भेगी थी। केम के खावा माटे केम के आप बटी रहा खाली 50 रुपया 100 रुपया बटी रहा। केम के सरकार कांग्रेस बीजेपी अलग बात, समाज ની અંદરમાં જે भी समाजदान हमें आई थी एमपी थी कम से कम देखो 130-40 किलोमीटर जमीन आई थी मैंने થાય તો અમને આવવામાં अपना घर अंदर में काम भी है नहीं काम है तो हर घर अंदर में काम है, हर घर अंदर में अपने समाज अंदर में जो गतिविधि जाने तो समाज अंदर में तो समाज में आवीने समाजदान देवा माटे कोई समाज बहुत बलिदान से समाज अंदर में तो आज महापुरुष ने देखो आज आप तो एक राजनीति हारो आप आज लड़ाई लड़ी रहा राजनीति मारे के बनवू से विधायक बनवू से मारे को सरपंच बनवू से मारे कोई ने
પ્રતિનિધિ બનવું છે. તો આ વ્યક્તિ દેખો, આ વ્યક્તિ સમાજ બદલે લડાઈ રહ્યા, સમાજ બદલે એને બલિદાન આપી દીધું. તો આપણામાં એટલી તાકાત, ગામની અંદરમાં 5 ઘર સુધારવા માટે આપણે તાકાત નથી. તો આપણો પોતાનો સોરો, આપણે પોતાના સોરાની તો આપણે બીજા ગામમાં જઈને વાત કરીએ, મારો સોરો નહીં સુધરતો. કેમ નહીં સુધરતો? આપણો પોતાનો પરિવાર આપણને નથી સુધરતો. તો આપણે પાંચ વ્યક્તિ 5 ગામમાં કેમ આપણે જઈ શકીએ? હું જવાબ નહીં. तो अपना પોતાના સોરા અંદરમાં आज इनके व्यक्ति के आज हमारा गांव के अंदर में हम डीजे दारू दहेज प्रथम प्रतिबंध लगा दीधु. आज हमारा व्यक्ति हमें कलेक्टर है, एसपी है, रीते हमने रात भी उठाना है. भाई तुम 2 कलाक उगाड़ो तो तुम आतरा पैसा लो. हमारा पैसा की कोई जरूरत नहीं. आज व्यक्ति ने डीजे वागी आज कान में पड़ता फाटी जाए. कोई व्यक्ति हमारा भी नहीं. कोई व्यक्ति ने आज देखो, कोई ने लखो ठहरे, कोई ने क्या कारण नहीं, के मगज दिमाग भी सटकी गयो डीजे ની અંદર માં. आज डीजे वालों આવશે, डीजे વગાડશે तो एक शादी ની અંદર में 1 लाख रुपया कमाશે. कम से कम ये 20 शादी થાય तो ये 12 મહિના પૈસા વાપરે તો નીકળ पैसा ખૂટવાના નથી. तो આપણે પૈસા કરજો કરીને આપણે કરજો. એક તો देखो दारू નો ખર્ચો, એક डीजे નો ખર્ચો, પછી આમ જનતા બીડી તમાકુ. आज તમે આ बीड़ी पीवा वालों कोई पीछे नहीं, पण आया लावीने तमे बीड़ी ने तमाकू गुटका मेलशो तो एक पाकिट रहेवानुं नथी. बधा पोतपोताने मुजब नाखशे. तो खावा वाला नहीं खावा वाला ते बी लई लेवानो छे. एम के आ केटलानी वस्तु हवे कोई पतो नहीं. तो आपणे आपणा व्यक्ति के हर व्यक्ति कोईने एम के आपणा समाज ऊपर लाववा माटे कोईना घरनी अंदरमां दुकान न होय, कोई बिजनेस न होय, कोई कम्प्यूटर चलावतो होय, कोई व्यक्ति ने कम से कम मोबाइल सुधारवानुं आपणुं काम नहीं, कोई ने मोटरसाइकल सुधारवानुं काम नहीं, कोई ने पंचर काढवानुं, कोई ने आज आपणा व्यक्ति ने केम के आपणा व्यक्ति ने अंदर में डर, आपणा व्यक्ति ने अंदर में समझण. तो आपणे आपणानी अंदर में ऊर्जा, आपणी संस्कृति, आपणी परंपरा, जो आपणो तहेवार, आपणो रीति रिवाज, जो આપણું देखो आज રીતિ રિવાજ આપણે ધોતી પહેરવાનો તો પગડી બાંધવાનું હતું, એ રીતિ રિવાજ નીકળી ગયો આપણામાંથી. તો એ રીતિ રિવાજમાંથી આપણું કે ભીલની અંદરમાં ભીલ કેમ ઓળખાય? આપણું જે વ્યક્તિ દેખો તો બધા એક સરખા જ દેખાય છે. તો આપણે બંનેને બી હતી તો બી જાતિ આપણે ઓળખાઈ જાતેલું. તો આપણને કમસે કમ આપણને સમજણ લાવવી જોઈએ, સમજણ અંદરમાં ઉતરવું જોઈએ. કેમ કે અમારી આદિવાસી ભાષા, એક તો ગુજરાતી ભાષા અમને બોલવામાં થોડુંક, કેમ કે हमारी भाषा ની અંદરમાં કોઈ સમજણ અમારામાં થોડીક, કેમ કે અમારી ભીલ ભાષામાં વાપરી તો સમજણ થોડીક, અહીંયા ગુજરાતી ભાષા બોલે તો ગુજરાતી ભાષામાં અમને થોડીક બોલવાની થોડીક એટલી નથી. તો આપણને કમ સે કમ આપણે જ્યાદા નહીં આપણો ગામ, આપણો ફળિયો, તો આપણા ગામની અંદરમાં આપણે શું કરવાનું, શું નહીં કરવાનું. आज देखो भक्ति के अंदर में भी भगत हमारे अंदर भी भगत घना पट्टी रहा. केम के हमारे अंदर में भेदभाव से नहीं. केम के भेदभाव करवाथी अपन भक्ति एकता थवानी नहीं. आपणा समाज के अंदर में केम के एक घर में 4 व्यक्ति रहा तो 4 व्यक्ति, एक कांग्रेस में, बीजेपी में, एक आम जनता में, एक खाली फालतू आम जनता के अंदर. तो आपणो हर जगह बटेला. आपणा भीलनी एकता नहीं. आपणा एकता केम के एक व्यक्ति, आज व्यक्ति एक अन्य समाज में भी जाए रहा. आज व्यक्ति अपना गुजरात अंदर में धंधो करवा रहा. धंधा ની અંદર में आज अपनी बेन दीकरी इज्जत छूट से ई कोई ने मालूम नहीं. एम के हम हर जगह जाई, हर जगह में काठियावाड़ में हम 15 साल रहे, अमे मजदूरी 30 रुपया ની मजदूरी करेली. आज ની અંદર में अमे मजदूरी छोड़ी अमे आज गाम ની અંદર में अमे मैंने 15-16 साल થઈ ગયા घर रहता. और आज हमारा जो घर रहा, हमें दारू मटन सब छोड़ा बाद हमें आज कोई व्यक्ति का हाथ नहीं लंबाई. हमें आज सुधी आज हमारे 2 ट्रेक्टर से पण आज मैं आने समाज बदले ट्रेक्टर मारा घर खड़ा करेला है. पण समाज हमारो समाज शू करवानो छे? केम के मारा घर में गाड़ी, मारा घर में घोड़ा, मारे घर में बंगला, पण आज और अन्य व्यक्ति के बाद मकान नहीं बनी रहे तो इन व्यक्ति नो अपने समाज ની અંદર में चिंता होय कि नहीं होय? तो चिंता करवी જોઈએ कि नहीं? आज व्यक्ति एम के मारो जैसे एम के आज मारी वस्तु एम के आज व्यक्ति एम नहीं कहते कि आज अपना समाज के अंदर विचार करो. आज समाज आज दारू तो अन्य बात है. दारू अपने दरेक दुनिया पूरी दुनिया में पी रहा. 4 खंड में दारू पी रहा. दारू ने कोई આપણું ત્યાં दारू खाली पीवा માટે एम के खुलेआम पी रहा. काठियावाड़ में તમે જુઓ, સૌરાષ્ટ્રની અંદરમાં એક બોટલ कम से कम 1500 નો, 2000 નો
ખાલી એક ઢાંકણ પીવાનો તો બી પોતાની બાઈને ખબર નથી દારૂ પીવી એમ. તો વાડી હું ના આવે અને વાડી આપણા વ્યક્તિ કમસે કમ કાઠિયાવાડની અંદરમાં સૌરાષ્ટ્રની અંદરમાં આપણા વ્યક્તિ દારૂ પીવા શીખવાડ્યા, આપણા વ્યક્તિ ચોરી કરવા શીખવાડ્યા. જે કામ અન્ય કામ થયેલું આપણા જ વ્યક્તિ કરાવ્યું છે. કોઈ અહીંયા હું 30 સાલ પહેલા 30 રૂપિયા મજૂરી હતી ત્યારે આપણે અહીંયા કામ કરવા ગયા હતા કાઠિયાવાડની અંદરમાં. તો વ્યક્તિ આપણો સુલો અહીંયા હોય તો અહીંથી પેલા મંડપમાં પેલા માંદરાવાળા બેઠા પર ઢોલકવાળા પર હેઠે હેઠે બોલતા કે ભાઈ તમે રોટલા બની ગયા, ચાલો ભાઈ ગાડું લઈને આવે. હવે તો ત્યાંથી વ્યક્તિ કાઠિયાવાડના વ્યક્તિ આવે ને તો ખાલી સુલે ખાવાનું પડતું હોય ને તો કાઠિયાવાડના વ્યક્તિ એમ કે બેન શું બનાવો છો, 2 રોટલા મારી હારું નાખી દેજો ને, મારે અહીંયા જમવાનું છે. આજ વિચાર કરો વ્યક્તિ, આજ વિચાર કરો આપણા સમાજની અંદરમાં આપણા સમાજની કેટલી અન્યાય થઈ રહી. દેખો આપણા સમાજ બેન દીકરીની કાઠિયાવાડમાં જયારે એક ઠેકાણે વાડી નહીં મળે, શેઠિયાની એક ઠેકાણે વાડી નહીં મળે, આપણા હર ઠેકાણા એક ખેતર નથી તો એમ કે ભાઈ આપણે કામ કરો. શેઠિયો ગામમાંથી આવે, શેઠિયો ગામમાંથી આવે તો બી સાહ નહીં લાવે. ત્યાંથી એને ખબર છે કે હું અહીંને આના વ્યક્તિને વાડી મોકલીશ, મારે બીજું અહીંયા તો પરસોનું કામ હોય પતાવી લઈશ. ત્યાંથી આપણે ગામમાંથી આવે, દૂધ નથી લાવવું તો દૂધ પી લેવા માંગે, જાનું દૂધ ભૂલતો ભાઈ વાડીથી જાનું દૂધ લેતો આવે ને. છોકરાનું ભાગ નહીં લાવ્યો હોય તો બી છોકરાનું કે જાય ને ગરમ કરી નાખશે, મને ફોન કરાવશે ને ગરમ કરીને આપશે. તો આપણી બેન દીકરીની કેટલી અન્યાય તમે વિચાર કરો. આજ આપણું આજ તમારી બાજુ તો દહેજ કેટલું થયું અમને પતા નથી. આ બાજુ કેવડી ગામમાં અમારી બાજુ દહેજ હતું 10, 9, 11, 12, 6 લાખથી ચાલુ થયું હતું. તો હમણાં અત્યારે અમારા 2.5 લાખનું કર્યું છે. પણ અમારા વ્યક્તિને કમસે કમ ડીજેનો ખર્ચો, દારૂનો ખર્ચો, ટેન્ટનો ખર્ચો, એની બાદમાં દેખો શાદીનો ખર્ચો, કમસે કમ એક વ્યક્તિની શાદી થાય તો 15 લાખનો કરજો કરીને કાઠિયાવાડમાં વ્યક્તિ જાય. હવે 15 લાખનો કરજો કરીને જાય, 15 લાખ રૂપિયા કેમ કરીને જવાના? અત્યારે 5%, 7%, 2% પૈસા મળી રહ્યા. એ વ્યક્તિને દેખો, એ વ્યક્તિને કમસે કમ દેખો આપણને કેટલો કરજો ચૂકવવા માટે આપણી અવશ્ય બી પૂરી થઈ જશે તો બી કરજો નીકળવાનો નથી. કેમ કે તે વ્યક્તિ ત્યાં ભાગ રાખી રહ્યો, ત્યાં ભાગ રાખ્યા પછી કંઈક શેઠીઓ કંઈક કરે તો કેમ કે હવે કહેવા જાય તો ભાગ લાવવાનો છે. હવે ફરજિયાત મજબૂરી ત્યાં જાય પડ્યા કાઠિયાવાડમાં મજદૂરી કરવા માટે. તો આપણા સમાજને થોડુંક સમજવું છે. અને મારું કહેવાનું એમ કે ઘણું હજુ મનમાં લાગે પણ હજુ કોઈ ભાઈને વાત રાખવાની હોય તો આગળ કાર્યકરને બનાવી શકે. અને જય જવાહર, જય આદિવાસી, જય ભીમ પ્રદેશ. સરસ દાદા, તો જે આપણને સમાજમાં ચાલતા કોઈ રિવાજો અને